ઓકે, જો સાગરનો પણ ફોન આવી ગયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે તો હું છું વિમલનગર, જો કે કાલે જ આવી ગઈ હતી. કાલે પછી થોડોક એવો વ્લોગ લીધો હતો, પછી નહીં લીધેલો કેમ કે બહુ રાજકોટ ઉતર્યા હતા. પછી રાજકોટથી દાદાને એને લેવાના હતા, તો અમે બહુ લેટ ઘરે પહોંચ્યા હતા, તો થાકી ગયા હતા, એટલે અત્યારે વ્લોગ કન્ટિન્યુ કરી. આજે જવાનું છે એક મારી ફ્રેન્ડ તો કહેવાય પણ પાડોશમાં રહે છે, અમારી સામે રહે છે, એની એંગેજ છે. તો જો એના માટે હું રેડી થઈ ગઈ છું. મારું આઉટફિટ સોબર સિમ્પલ એવી કુર્તી પહેરી છે, સાઈડમાં પોકેટ છે, સ્લીવલેસ છે, તમે સ્લીવ પણ અટેચ કરી શકો છો, જોઈ લો. અને ચલો, મારી મમ્મી રેડી થઈ ગયા છે અને સામેવાળા બે આંટી છે, તો બધા જઈએ સગાઈમાં. જોઈએ કે શું છે. આફ્ટર લોંગ ટાઈમ હું વિમલનગરનું કોઈ ફંક્શન અટેન્ડ કરીશ, અને કમેન્ટ કરી દો કે હું કેવી લાગુ છું, તમને મારી કુર્તી ગમી કે ના ગમી. ઓકે, જો સાગરનો પણ ફોન આવી ગયો. ગુડ મોર્નિંગ. હજી ઉતા છે, જાયગા નથી. અમારે સગાઈમાં જવાનું છે, તો રેડી થઈ ગઈ છું. હું વ્લોગ લેતી હતી ને, તમારો ફોન આવ્યો. અમારા સામે ઓલા રહી છે ને, એની છોકરીની સગાઈ છે. ખુશી નહીં, ખુશીની બેન મયુરી. યસ, જાગી જાવ તો સારી લાગે છે ને. જો હું હારી છું ને, એટલે હારી લાગે. સારું, હાલો અમે જઈએ, પછી લેટ થશે. ઓકે, બાય બાય. મેં ચાલુ કરી દીધું ને, મારો વારો હોય એટલે બાકી જ ન હોય. બંદા પીછે હટતાય નહીં. હશે, લ્યો. એ થોડોક તમે એક બે વિડીયો નહીં મોકલો ત્યાંથી, પછી અહીંનો ને કન્ટિન્યુ. આખો હું બનાવું. તમારી સાસુ મમ્મી બોલાવે, તાળું નથી મારવાનું. એવું છે, હાલો તો બાય બાય. અમે નીકળી ગયા છીએ, અને અમારી શેરી જો કેવી મસ્ત બની ગઈ છે. લોગ નખાઈ ગયા. ગાય માતા, જય ગાય માતા. અમારા મમ્મી છે, ઓલા અમારા સામેવાળા આંટી, અને એના જેઠાણી. હાલે મિતલી. સો ઓલી મારી ફ્રેન્ડ સાહેલી. હવે ઝડપ. દાદા અહીં બેસી ગયા છે. બોલો દાદા, તૈયાર થઈ ગયા? કઈ બાજુ જવાનું છે? અહીંયા નહીં બેહવાનું. અને દાદા ને દોસ્તાર, દાદા ને દોસ્તાર. હે, ક્યાંય નથી મોકલવા. ક્યાં મોકલવાના? હાલો, ઓલા ખૂણે. મજા આવી ગઈ ને? બ્લોગ નખાઈ ગયા હતી. નકર વરસાદની કિચકાણ થઈ ગઈ હોય કા. એની ઓલી હાંસુ હોય ને, એમાં ધૂળ ભરાઈ જાય એટલે પરફેક્ટ ફિટિંગ થઈ જાય એવું હોય. આપણી બાજુ બાકી છે ને? આપણી બાજુ બાકી છે, આપણી શેરી. આ અમારું ગામ છે. કેમ કોમલ આંટી? સગાઈમાં પહોંચી અને સગાઈ ચાલે છે. આમ રાઈટ કે ગ્રુપ બેઠા છે. આઈ થિંક વિધિ પૂરી થઈ ગઈ છે. અમારું તો વાતોમાં ધ્યાન હતું, તો બધા ફ્રેન્ડ લોંગ ટાઈમે મળ્યા હોય એટલે. તમે કમેન્ટ કરજો આમાંથી કોઈને ઓળખો છો કે નહીં. આ બાજુ ગોળ દાણા ખાવાનું ચાલે છે. અને અમારા ફ્રેન્ડની છોકરી વ્લોગ લાવું છું. હા, મિત્તલને ઓળખો છો કે નહીં કમેન્ટ કરજો. તે ઓળખતા હોય નહીં અને એને ફોન નહીં કરજો કે તું કાલ વ્લોગમાં આવી હતી. અને અમારી મમ્મી જો કમળા, મમ્મી જો. આ મારી ફ્રેન્ડ છે ફોરમ એડવોકેટ. તમે કમેન્ટ કરજો આને ઓળખો છો કે નહીં. આ એડવોકેટ છે. હવે છે ને આ બીજું જમણવાર છે. અમારે છે ને મોસ્ટલી બધા વૈષ્ણવ છે, એટલે મેઇન જે રસોડું હોય ને કેટરસનું, ત્યાં બધા ન જમતા હોય. એ બધાનું અહીંયા અલગ છે.
આ દયાબાન ઘરે આ બધા મરજાદી વૈષ્ણવો છે. આ રસિક બાપા ને વિઠ્ઠલ બાપા એનું પર્સનલ રસોડું છે બધાયનું. અહીંયા જમવાનું છે. કાપૃષ્ટિ ટેસ્ટિંગ આલે છે. દયાબેન દાળ કેમ છે? સારી છે. કઈ નાખવું પડે એમ છે? સુંદર છે. સુંદર સુંદર. ના રે ના, વિડીયો ઉતારું છું. આ દયામાં અને નંદુમાં મુક્તામાં અમારે પાડોશી છે આ બધા. જેને પ્રસાદ લેવો હોય એ લાવો. બધા વૈષ્ણવો છે એટલે આ પ્રસાદ બને છે. પ્રસાદ બને છે. એમાંથી આવીને પછી મસ્ત નિરાયતે સૂઈ ગયા હતા. હવે જાગી ગયા છીએ ને મારી મમ્મી ફૂલ ઉતારે છે. જો આ છે જુઈ અને જુઈ ઉતારે છે. ઓલા અમારા સામેવાળા અલ્પાબેન. કેમ અલ્પાબેન મજામાં ને? એના દેરની છોકરીની સગાઈ હતી. આજ તો મજામાં છે ને. બહુ સારા લાગતા તો બાકી એ તારે લાંબો ચટલો ને તઈ અમારા ફળિયામાં હમણાં છે ને ઘણા ફૂલ થઈ ગયા છે. કમળાબેને સારું જતન કર્યું છે. વાડીએ મારે આવું જ હતું પણ તમારે ઉતાવળ હતી ને પછી કાલ આવીશ સવારમાં. તો ચાલો કાલે આપણે વાડીએ જઈશું. અને આજે ફળિયાના ફૂલ જોઈ લે. આ છે મધુમાલતી. આ એના ફૂલ છે. જો વાડીએ પણ છે. કેવા સારા લાગે આમ જોવો તો ખરું. આમ તો જુઓ કેટલું મસ્ત. અને છે ડોલર, મોગરો. આ ક્યારામાં 3 જ છે. આ હું મરચીનો રોપ છે. મરચીનો રોપ કરીને રાખ્યો છે. કોલા મરચા છે. કોલા મરચા જુઈ. આ તો ડેકોરેશનનું ઝાડવું છે. તુલસી માના તો વન થઈ ગયા છે. જો અહીંયા એવડા તુલસી માં છે. પછી આ નાગરવેલ એના પાંદડા બહુ સારા થયા છે કા મોટા. જો ગુલાબ ને આ એ નાગરવેલ છે. અંદર તો બહુ મોટા પાંદડા છે. સો કેવડું છે. પછી માં પાછા તુલસી છે. આ ડેકોરેશનનું ઝાડવું છે. એ સુકાઈ ગયું હતું પછી હમણાં નાખી દીધું હતું ને તો થઈ ગયું. ને લીંબોડી કઈ ખારી થઈ ગઈ. શેરીમાં કામ ચાલે છે. જો કામ જો આજે છે બારસ લાઈક પવિત્ર 11 પછીનો બીજો દિવસ. અને મમ્મી જો પવિત્રા ધરે છે એના ગુરુદેવને. હે ને મમ્મી આઈસ કેમ ધરવાનું હોય? કાલે બારસે પવિત્રા ધરવાના હોય હે ને. તો તમે કમેન્ટ કરો તમે ક્યારે ધરો છો. 11 ગુરુદેવને ધરવાના હોય ઠાકોરજીને. ને પછી જે ચિત્રજી હોય ને એને આજે ધરવાના હોય ને સાંજ સુધી ધરવાના એવું હોય ને. હે સાંજ સુધી ધરવાના હોય ને. આ બાજુ પૂનમ સુધી ધરવાના હોય. પૂનમ એટલે રક્ષાબંધન સુધી ધરવાના. અને જો ચાંદની ભાભીનો ફોન આવ્યો છે. ચાલો ગોગડી ખાવા. મારે ગોગડી બનાવી છે. ગોગડી બનાવવાના છે. કિરણ ભાભી જમાઈ આવવાના છે. કિરણ ભાભી જમાઈ ગોગડી બનાવવા આવવાના છે. વહીલો જ આવવાનો ગોગડી બનાવવા. ખવડાવી એ જે નક્કી નથી કઈ હોય. જમાઈ નડપ થાય જમાઈ બનાવી દે નંતર અમે કરી નાખશું. કાપીને મસાલો તૈયાર રાખો ને બસ જે નડપ થાય એ કરી નાખજો. હા એટલે તમે આવી જાઓ ગોગડી ખાવા. જો લીલા લીલા ધાણા વાડીએથી તો ત્યાં આવ્યા છે. તાજા 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 રાજા તાજા ધાણા અને ગોગડી. સાનભાઈ શું કરીશ? સાનભાઈ ટીવી જોવે તારક મહેતા. આયશાનો સમજો બોલાવે છે દીદી. જો ગટીયો હો એને ફોન ને તારક મહેતા બહુ ગમે. આજ વળી કાર્ટૂન આલે નતર હમણાં તારક મહેતા હાલતું હતું. એડવર્ટાઈઝ એટલે બંધ નો રહેવું જોઈએ. બંધ નો રહેવું જોઈએ. એ સવારે 6 વાગે ઉઠે ને તો એને સ્વિચ પડી જાય પછી સ્કૂલે જવું હોય
શાંતિ હોય એટલે અત્યારે કોઈ નહોતું ને ત્યાં સુધી ટીવી કોઈ ન ચાલુ એ આવ્યો એટલે ટીવી ચાલુ થઈ ગઈ છોકરાઓને એમ જ હોય. હા સારું તો તમે સમયને ગોગડી ખવડાવી દો. જી એને અમે આવી જાય તો થાય. પવિત્ર છે ને મમ્મી હાથે તો બનાવ્યું છે. કા મમ્મી બતાવ્યું તો જો હાથે બનાવ્યું છે. 108 કેટલા 108 હોય કેટલા હોય નથી હોય તો 100 કે 365 ન હોય રોજનો એક ધાગો તાર એ હોય આ મણકા 108 હોય મણકા હોય ને જે 108 થવા 165 તાર હોય 365 365 તાર હોય બધાય દિવસનો એક એક તાર અને 108 વસ્ત્ર આપણે જેમ ઓકે ઈ ભાવ હોય. સરસ. તો પવિત્ર એકાદશીનો આ મહિમા છે 11 અને આજે તો અમારે માલાજી સિદ્ધ કરવાના બાકી છે તો સાંજે કરશું ત્યારે વ્લોગ લઈશું. કન્ટિન્યુ કરજો. હેલો ગાઈસ, તો જો અમે સાંજે જમીને ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ અને માલા ભરવાનો સમય થઈ ગયો છે. જો એમાં માલાનો કેટલા બધા ફૂલ આમ વેરાયટી તો બહુ બધી બહુ સારી માલા બનશે. કેમ બહુ સરસ છે જોરદાર વસંત ઓછી થાય છે પાંદી નથી લેવાય તો ભૂલી એવું ગયા છે. ઉતાવળમાં ભૂલાઈ ગયા. મોટા ચંપાઈ નથી હું થતું હતું એટલે તડકો લાગતો હતો. અમારા પાક લેરિયો ફેવરિટ છે ઓલ ટાઈમ ફેવરિટ. ના હોય ઘણી વાર આપણને ગમતા હોય ને કપડાં આપણે વારંવાર પહેરીએ. અમારા અલ્પા કે લેરિયું બહુ ગમે એટલે લેરિયું બહુ પહેરે. કા કમળા પપ્પા જમવા આવી ગયા. મારે દૂબું થવું છે. તમે બધા શીખવાડો માળા ભરતા કેમ ભરવાની હોય ને એ શીખવાડશે. ચાલુ થઈ ગઈ માળા કે નહીં શીખવાડો? નહીં શીખવાડો કાંઈ નહીં. હું છે ને જમવાનું દઈ આવું પછી હું શીખવાડીશ. અમારા માલાજી ફાઇનલી સિદ્ધ થઈ ગયા છે. સિદ્ધ જ ને મેમ્બર છે ખુશીએ બનાવ્યા. અલ્પા આકી મમ્મી કમળાબેન અને હું અમે 4 વચ્ચે 3 માલા જો. આ એક મોટી માલાજી છે, આ એનાથી નાના અને આ મીડિયમ સાઈઝના. કયા સારા છે કમેન્ટ કરી દો. બાકી તમારું શું કહેવું છે? પેલી કઈ પેલી? આ વાળી પહેલો નંબર. પછી બીજો નંબર આ અને આ ત્રીજો નંબર. બાકી 3 નંબર એ પાસે. કેમ તમે એવું કહી શકો? આમાં ગુલાબી વધારે છે ઓલા તઈને હંધાય સફેદ સફેદ જાજા. મને તો આ માલા વધારે સુંદર લાગે છે કેમ કે એ લાંબી છે ને દેખાવ સારો એટલે દેખાવ સારો આવે. સરસ. તો એ મેન ખુશી એ ભરી ને એવું છે. કા મમ્મી તને કઈ સારી લાગે? બધી એને બધી સરસ લાગે. બાકી ચાંદો છો કેટલો સારો દેખાય વાદળાની વચ્ચેથી. જો આવ એ શું છે? બારિશ તેરસ. હા માલાજીને પેક કરી દો. જો પહેલો આવવાનો તો આવી ગયો છે. એના માટે હું નાઇટ ડ્રેસ લાવી હતી. એ જોવે છે. અમારા સગુન મેન્સના છે. કેવું લાગ્યું તને કાપડ? એક લોંગ આખો પેરવાળો કોણું તો આખો પેર છે. ઈ શર્ટ છે અને આ એનો પેન્ટ છે. આ એમ સાઈઝ. અને એક શોર્ટી વાળો પહેર્યું એ પણ એનું જ છે. આ એ લીલનની પેર છે આખી અને એક શોર્ટી વાળો છે. સરસ લ્યો. ગઈમાં તમને? ગઈમાં તને? હાલો તો પહેરી લ્યો ને સૂઈ જાઓ.
વાયદા 11 હાલ. તારી માટે હતા એમ નહીં, હું એને માટે હતી. આવે ને પછી હું એમ, અને મમ્મી તો એમ કંઈ નહોતી હતી કે આવે ને એટલે ઈ આવી જાય ને મને કહે છે એને નીંદર નહોતા આવતી. આમ આવી જાય ને તો કહે છે કે મારે જોવા ન જવું પડે એમ, પાછી નીંદર ઉડી. હાલો હવે હુઈ જાય. અને તું શું લાવ્યો છો? હું લાવ્યો કંઈક પૂરી ગુલાબ પૂરી, ગુલાબ પૂરી લાવ્યો છે. આપણે બનાવવાની. ગુલાબ પૂરી બનાવવાની છે. તો પછી આપણે હે ને ઓર્ડર લેશું, અત્યારે નહીં. હા, ગુલાબ Trial પૂરી base ઉપર છે. અત્યારે ટ્રાયલ બેઝ ઉપર છે. પછી બનાવીને કોઈને પણ ઓર્ડર લાઈક તમારે કરવો હોય તો તમે કરી શકશો. અત્યારે ટ્રાયલ બેઝ છે તો બધું સેટ થાય છે, મસાલા ને મસાલા ને એવું બધું સેટઅપ ચાલે છે અત્યારે. થઈ જશે એટલે માર્કેટમાં બહાર પાડી દેશું. પછી તમે પણ ઓર્ડર કરી શકશો, અને સ્વાદ માણી શકશો, સ્વાદ માણી શકશો. જલસો કરી શકશો. જલસો, જલસો, નામ જ જલસો રાખવાનું છે. જલસો ખાઈને જલસો પડી જશે એવું. તો ચાલો અત્યારે સૂઈ જાય. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.